જીવનમાં ક્યારેક એવું પણ બને છે કે કોઈ વ્યક્તિને આપણે પહેલી જ વાર મળ્યા હોય, એને પહેલી જ વાર જોયું હોય, છતાં બી આપણને એને એવું લાગે કે આપણે એને કેટલા વર્ષોથી જાણીએ છીએ, તો એ આપણા ગયા બહુનો કંઈક સંબંધ હશે કે નહીં હોય. અને અમુક ટાઈમે અમુક માણસો એવા પણ હોય છે કે જેને પહેલી વાર જોઈએ તો એને જોઈને જ ગુસ્સો આવે, ખબર નહીં કેમ. બેન આપણે જૂનો સંબંધ છે, હું તમને ખાતરી આપું છું. આપણે ગેરનો ભાઈ બહેન હશે એવું મને આ જન્મમાં ભાઈ બહેન જ છે. બસ એટલે હું એ પૂછું છું કે એવા કોઈ રિલેશન હોય પાછળના જન્મના. ચોક્કસ હોય, ચોક્કસ. અને આપણા બધાના જીવનમાં આપણને અનુભવ થાય છે. ઘણીવાર એક કોઈ વ્યક્તિને આપણે જોઈએ ને તો સખત આકર્ષણ થાય, લાગે કે આ વ્યક્તિ ખરેખર મારી પોતાની છે, અંગત છે. અને ઘણીવાર વ્યક્તિને જોઈ થાય કે આનાથી દૂર રહેવું છે, મને સમાવ આ વ્યક્તિ મને બહુ અનુભવ એવા થાય છે. એટલે ખરેખર છે ને, હું માનું છું, ખાતરીપૂર્વક માનું છું કે ઘણીવાર ગયા જન્મના અમુક સંબંધો આ રીતે ફરીથી આપણે આ જીવનમાં અનુભવી શકીએ. એટલે બી ઓલવેઝ અવેર. સેમ ટાઈમ બહુ લાગણીવશ ન થઈ જાવ. ઘણીવાર આપણે ખોટાએ પડીએ, હું ઘણીવાર ખોટો પડું છું. મને ઘણો માણસ સારો લાગે ને લાગે કે આ તો ભયંકર માણસ નીકળો, અને ઘણો જે માણસ ભયંકર લાગતો બહુ સારો નીકળે. એટલે આપણે હંમેશા ચેતીને ચાલવું. પણ તમારી વાત સાચી કે ઘણીવાર ખબર પડી જ જાય કે ગયા જન્મનો સંબંધ છે આપણને. હા, એવું લાગે છે ઘણી વખત કે ગયા જન્મનો કોઈ સંબંધ હોય. અને આપણામાં તો કે જ ને કે ધણી ધણિયાની 7 જન્મ ભેગા રહીએ. હવે ઘણા ધણીઓ ને ઘણી દરિયાની કરે બૈરીઓ કીધું કે હે ભગવાન, આનાથી મને છૂટો કરો, છૂટો મળી શકે. Free e-learning course in Hinduism.